قال رسول الله صلى الله عليه وآله وسلم: حسين مني وأنا من حسين. قال رسول الله نور عيني حسين مني أنا من حسيني حسين مني أنا من حسيني حسين مني أنا من حسيني. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين مولانا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المنتجبين. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا. آمنا بالله، صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. મારા વડીલો, મારા નાના મોટા ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ જમીઅન વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણો ટોપિક હયાતન તય્યબા ઉપર મુસલસલ આપણે ડિસ્કશન હાલતું હતું. આજે આ ટોપિકને આગળ લઈ જવામાં એક ઓર નુક્તો આપણે બયાન કરશું ઇન્શાઅલ્લાહ. હયાતન તય્યબા એક ઓર્ડિનરી લાઈફ નથી, એક સિમ્પલ જેમાં કોઈ કિંમત ન હોય એવી લાઈફ નથી. દેખાવમાં આપને ઓર્ડિનરી લાગે, દેખાવમાં સિમ્પલ લાગે. મસ્જિદોમાં, ઇમામ બારગાહમાં જ્યારે તમે નજર કરો તો જે ઇન્સાનની હયાતે તય્યબામાં બદલી ગઈ હોય એ ઇન્સાન તમને બહુ હાઈફાઈ નહીં દેખાય કદી પણ. એ ઇન્સાન બહુ સિમ્પલ દેખાશે. હરેક વખતમાં તમને એમ લાગે કે આ તો આટલા વખાણનો પાત્ર છે આ ઇન્સાન, પણ કંઈ સ્પેશિયલ નથી એનામાં. ઓર્ડિનરી કપડાં જો તો સિમ્પલ, ખાસ કાંઈ લાગતું નથી આ. અને ઘણી ફેરે પૈસાવાળો એ ન હોય, પૈસા એની પાસે ન હોય, ગરીબ ઇન્સાન યા મહેનત મજદૂરીવાળો ઇન્સાન, સિમ્પલ. આપને ખબર ક્યારે પડે? એની મોત થઈ જાય ત્યારે. ત્યારે તમે જો એ ભીડ હોય, ભીડ ક્યાંથી આવ્યા, આ માણસ આવો હતો, આની ખૂબી આ હતી, આ માણસ આમ કર્યો, આ માણસ મને આટલું શીખવાડ્યો, આ માણસ એના પાસે ન હતું તો એ ડોનેટ કર્યો. નથી સાંભળતા આપણે? હયાતન તય્યબા. એ લોકો જે હયાતન તય્યબાવાળા હોય તમને કદાચ 24/7 મસ્જિદમાં નહીં મળે, 24/7 રોજા નહીં રાખતા હોય, કદાચ 24/7 તમને ખાંઝુને ટોપીમાં નહીં મળે મારા માફક. સિમ્પલ હશે, કસમથી સિમ્પલ.
ટોટલી સિમ્પલ તમને લાગશે પણ નહીં, પણ આલોકા એક ડિફરન્ટ લેવલ ઉપર છે. જે લેવલમાં હું ને તમે છે, આ જે હયાતન તય્યબા વાળો હોય બહુ અલગ લેવલ ઉપર છે. ભીડમાં તમે આઈડેન્ટિફાઈ ન કરી શકો, પણ ભીડમાં સૌથી સિમ્પલમાં સિમ્પલ માણસ એ હોય. આઈડેન્ટિફાઈ ન કરી શકે, પણ સિમ્પલમાં સિમ્પલ માણસ એ હોય. એને તમે જો તો એના અખલાક સુંદર હોય. પહેલી ચીજ અખલાક સુંદર હોય, એનો વર્તાવ મીઠો હોય, લોકો સાથે બોલચાલમાં બહુ મીઠો ઇન્સાન હોય, ખોટો નહીં, મીઠો ફેર છે. વર્તાવ ખોટાનો વર્તાવ હોય મીઠો હોય, મીઠો એનો નેચર હોય. એના કપડા સિમ્પલ હોય, બહુ શો ઓફ ન હોય ઇન્સાન. એ જ્યારે હાલતો હોય ને તો તમને લાગે કે કોઈ ફરિશ્તો હાલે છે. એની ચાલ પણ અલગ હોય. મારા જેવાની ચાલ નહીં, જલ્દી જલ્દી આમ દેખાડે, આમ પગ આમ મારતો મારતો ના, આરામથી ચાલે. એની ચાલ પણ અલગ હોય. એવી પર્સનાલિટી હોય કે આપણે જોઈ તો તરત જ અલ્લાહ પાસે દુઆ કરે, યા અલ્લાહ મને આવો બનાવજો. આવા ઇન્સાન આસમાનોમાં નથી, જમીનમાં છે. આવા ઇન્સાન ખાલી અહેલે બેતમાં નથી, આપણામાં છે. આવા ઇન્સાન ખાલી ઇમામ યા રસૂલ નથી, આપણામાં છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન શરીફમાં ફરમાવે છે, સૂરે ફુરકાન આયત સાંભળી ગયા છે આપણે, આયત નંબર 63, સૂરા નંબર 25. અલ્લાહ કહે છે, વ ઇબાદુર રહમાન અલ્લઝીના યમશૂના અલલ અર્ધિ હૌના. પહેલા મુખાતિબ કેને કરે છે? ઇબાદ. અશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુ. રસૂલે ખુદાને શરફ છે કે હું અલ્લાહનો અબ્દ છું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? ઇબાદુર રહમાન, મારા અબ્દ. અબ્દ મારા અબ્દ. કયો અબ્દ? અલ્લાહનો અબ્દ નહીં, રહમાનનો અબ્દ. જે ઇન્સાનની ઉબૂદિયતમાં, જે ઇન્સાન એની અબ્દિયતમાં, જે ઇન્સાન એના પોતાના નેચરમાં રહમ હોય, ત્યારે કહેવાય ઇબાદુર રહમાન. અને જ્યારે હાલતો હોય તો યમશૂના અલલ અર્ધિ હૌના, આસ્તે આસ્તે, કચરતા કચરતા નહીં, ધીમે ધીમે માપીને હાલતો હોય. હાલવાની વાત ખાલી ચાલ નહીં, બોલવામાં પણ ધીમો હોય, ગોતી ગોતીને બોલે. જ્યારે માણસો લોકોના ભીડમાં બેઠો હોય તો તમને લાગે આ જાહિલ ઇન્સાન છે. જ્યારે બોલે તો એની કિંમત થાય. સુબ્હાનલ્લાહ. અહીંયા તો દરિયો છે, ઇલ્મનો દરિયો છે આ માણસ પાસે. આ હયાતન તય્યબાવાળા છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખાસ કહે છે કે આ લોકો ખાલી અહેલે બેત નથી, ખાલી અંબિયામાંથી નથી, મારા ને તમારા જેવામાં પણ છે. આપણે જ્યારે જોશું ત્યારે ખબર પડશે. ને ખાસ કરીને પાછો કહું છું, જ્યારે દફનાવા આવશું ત્યારે એક દિવસ નહીં, કેટલા દિવસો, મહિના વટાઈ જશે એને યાદ કરતા કરતા કે કાશ આપણે પણ આવા થાય. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ ઇન્સાન જેમાં હયાતન તય્યબા હોય, એમાં એક ક્વોલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે ડિસ્ક્રિપ્શન નુકતો આગળ લઈ જાય છે. આ ટોપિકને જરાક આપણે વધારે એક્સપાન્ડ કરે છે કે હયાતન તય્યબાવાળો કોણ. એમાં એક ક્વોલિટી હોય, જે ક્વોલિટીની આખી એક નહીં, કદાચ 10 મજલિસ પર આવે. એ ઇન્સાનમાં હયા હોય, મોડેસ્ટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હયાતન તય્યબાવાળો અગર મોડેસ્ટ ન હોય, આઉટ. ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહિ વસલામુ અલૈહ કે છે કોઈ દીન નથી. ઇસ્લામની વાત નથી કરતા, આપણે વાંચે લા દીન, કોઈ દીન નથી.
કોઈ દીન નથી એ ઇન્સાનમાં જે ઇન્સાનમાં હયા ન હોય. અગર હયા ન હોય, મેં તમને કીધું 10 મજલિસ આમાં પરાય. આજના જમાનામાં આપણે નજર ફરાવે, કોઈ ફેરે અહીંયાથી બોલવામાં આપણામાં હિંમત ન હોય. કેટલી બેહયાઈ છે. આપણે એ જ બેહયાઈ પછી આઝાદારી કરે, એ જ બેહયાઈ હોય પછી આપણે બીબી ઝૈનબના હિજાબ ઉપર રોય, એ જ બેહયાઈ હોય પછી આપણે મસ્જિદોમાં ખાલી મુહર્રમના 12 દિવસ આપણે ભેરા થાય અને આપણે કે મોલા મને તમારી શફા નસીબ થાય, તમારી ઝિયારત નસીબ થાય. હું બેહયા હોઉં, મારી કઈ હિંમત કે ઇમામની ઝિયારત કરવા જાઉં. બેહયાઈ, મોડેસ્ટી, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્શાલ્લાહ આગળ જતાં આપણે વાત કરશું. આ લોકો જે છે જેનો આઉટલુક પોઝિટિવ હોય, હયાતન તય્યબા, કદી પણ અલ્લાહ ઉપર શક નહીં કરે. માંગી લીધા ખલાસ, માંગી લીધા નબી ઝકરિયા માફક કે માલિક તારા પાસે હું માંગવા આવું છું, મને ખાતરી છે આજ દિવસ સુધી એક દુઆ તું ટાળ્યો નથી, આ મારી દુઆ, મને ઔલાદ જોઈ છે, તું મને આપીશ. ઈ યકીનની સાથે 100 વર્ષનો બુઢો માણસ અલ્લાહ આપે છે. નબી યાહયા અગેન્સ્ટ ઓલ ઓડ્સ, મિરેકલ. અલ્લાહ કહે છે મિરેકલ નથી, કુન ફયકુન. હયાતન તય્યબા આપીશ, હયાતન તય્યબા હશે હું આપીશ, હયા હશે હું આપીશ, પોઝિટિવ હોઈશ હું આપીશ તમને. એ ઇન્સાનને કદી તમે જોશો ને ગામમાં ફરતો હોય તો કમ્પ્લેન કરતો હોય, હસતો જ હોય, હસતો જ હોય, ખુશહાલ. એની હંમેશા પોતાને એ ખુશહાલ હાલમાં રાખી. કોઈ દી રોતો નહીં હોય. રોશે તો એક જ અઝાદાર ઇમામ હુસૈન ઉપર, ગમે અહલે બેતમાં. આમ તમે નહીં જો રોતા, હંમેશા બ્યુટીફુલ એનો એક કલ્ચર હશે, બ્યુટીફુલ એના અખલાક હશે. આપણે જ્યારે જો તો આપણે એમ લાગે આ તો રસૂલ અને ઇમામોમાં હોય, આ આપણામાં કેવી રીતના આવી શકે. ટુ ધેટ એક્સટેન્ટ આ ઇન્સાન અસફલા સાફિલીનમાં જઈ શકે છે. આ જ ઇન્સાન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને ફર્શ સુધી લઈ શકે છે. એ જ ઇન્સાન છે. વી હેવ ટુ મેક અ ચોઇસ. આ 12 દિવસ આઝાદારીના આંસુ વાસ્તે નથી બાપા. આ 12 દિવસ ઇઝ ટુ ઓપન અવર હાર્ટ્સ. ક્યારે મળશે આ મોકો પાછો? નેક્સ્ટ યર છે આપણે, કોને ગેરંટી છે? ગયા વર્ષે કેટલાય હતા જવાનો હાઈલા ગયા, જવાનો. બુઢાઓ મૂકી દો. કોવિડમાં તો કેટલાય ગયા, બીતા ફરે છે આપણે. ખુદા ન કરે, ખુદા ન કરે, અલ્લાહ હિફાજતમાં રાખજે. મોકા મળ્યા છે. This is the chance not to say કાશ. કાશ તો બધાય કહેશે. આપણે કરી જનાબે હુર માફક લાસ્ટ મોમેન્ટ્સ. બાકી શું રહ્યું? કાંઈ નહીં. કરબલાના મેદાનમાં આશુરનો દિવસ, 10મો દિવસ, ખલાસ. હવે કોઈ ચેન્જ ના થાય છે? ચાન્સ? નો ચાન્સ. જનાબે હુર ટુક ધ ચાન્સ. આ દિવસ સુધી શરફ પામ્યા કે આપણે બધાય ભેરા થઈને હઝરત હુરની આપણે આઝાદારી કરે છે. જે એક દિવસ પહેલા, 2 દિવસ પહેલા હુરનું નામ ના હતું. વી હેવ અ ચાન્સ. ઇમામો, અહેલે બેત આપને આવ્યા છે શીખારવા હયાતન તય્યબા એટલે શું. અગર આજે કોમમાં મને બોલવા દો with a lot of sadness, with a lot of seriousness, દિલગીરીની સાથે હું તમને સવાલ કરું છું ને મારા પોતાને સવાલ કરું છું. અગર કોમમાં આપણે તકલીફ પડે
જે ઇન્સાન હયાતન તય્યબાવાળો હોય આપણે ગોતી ન શકે લોકોમાં તો જાનો કોમ જાય છે બીજી ડાયરેક્શનમાં. ધ કોમ્યુનિટી ઇઝ ડાઈંગ. અગર આપે ઇઝીલી મળી શકે કે આ હયાતન તય્યબાવાળો છે તો 2 રકાત નમાઝ પઢે, અલ્લાહનો શુકર ગુજારે, ફ્યુચર છે. હયાત તય્યબાવાળા ન હોય, ફ્યુચર નથી. રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એમને પૂછે છે ઇસ્લામ કઈ ચીજ છે? વોટ ઇઝ ઇસ્લામ? રસૂલ ખુદા શું ન કહી શકતે. હું તમને પૂછું, પોતાને પૂછું ઇસ્લામ શું છે તો આપણે એને કહેશું બેસ અહીંયા. આ 2 શબ્દમાં હું નહીં કહી શકું, જરાક સમજાવું તમને. રસૂલે ખુદાનો જવાબ જો, એક જ લાઈન, એક જ વર્ડ, અલ ઇસ્લામુ હુસ્નુલ ખુલ્ક. ઇસ્લામ સારા અખલાક. બસ. અગર આપણે અહેલે બેતના ચાહવાવાળા હોય, અગર અઝાદારે હુસૈન હોય, આપણામાં હુસ્ને ખુલ્ક ન હોય, આપણે કોઈ કહી ન શકે કે આનો અખલાક બ્યુટીફુલ. બેક ટુ સ્ક્વેર A. 0. We start all over again. We have to sit down. વિચાર કરે કઈ હદફ છે આપણો, કયો હદફ છે, કઈ ડાયરેક્શનમાં આપણે જાય છે. હુસ્ને ખલ્ક ન હોય. In the emphasis, આ હુસ્ને ખુલ્ક રસૂલે ખુદા બીજી હદીસમાં કહે છે અને ફરમાવે છે ઇન્સાન બંદો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક હાઈ સ્ટેટસ અને ઓનરેબલ જેની ઇજ્જત ફરિશ્તાઓ કરે છે એ સ્ટેટસ પહોંચી શકે છે ખાલી એક જ હુસ્ને ખુલ્ક હોય તો. પછી ભલે એની ઇબાદત થોડી ઘણી હોય, 2 રકાત નમાઝ પઢી, સુબુની ફજરની દુઆઓ ન પઢે, હાયલું 8 રકાત ફર્ઝ અને અદા કરી લીધા દોહરૈનની, નો પ્રોબ્લેમ. 7 રકાત મગરિબૈનની નમાઝ પઢી લીધા, નો પ્રોબ્લેમ. જ્યાર સુધી એના હુસ્ને ખુલ્ક હોય એ ઇન્સાન સિમ્પલ ઇબાદત કરીને આવે કાફી છે. ફરિશ્તાઓ પણ એને સલામ કરશે. હુસ્નુલ ખુલ્ક. આ જિંદગીનો મકસદ શું? છઠ્ઠા ઇમામ કહે છે અગર હુસ્ને ખુલ્ક હોય તો આપણી જિંદગી એક કમ્પ્લીટ જિંદગી થઈ જાય છે. તમને ખબર છે આપને પોતાને મજા આવે, આપણો નેચર સારો હોય ને તો આપણે જોશું લોકો આપણે ચાહશે નેચરલી, લોકો આપણી તરફ ખેંચાશે નેચરલી. વી ડોન્ટ હેવ ટુ ડિમાન્ડ રિસ્પેક્ટ. હંમેશા મારા બચ્ચાઓને હું કહું નેવર ડિમાન્ડ રિસ્પેક્ટ, કમાન્ડ રિસ્પેક્ટ. ડિફરન્સ છે. અરે મને તમે ન મારું નામ આપ્યા, ન લીધા મારું નામ, મને ન બોલાવ્યા સ્ટેજ ઉપર, મને કાંઈ ઇજ્જત ના આપ્યા, ના બાપા. હુસ્નુલ ખલ્ક, હયાતન તય્યબા કાફી છે. સામેથી ઇજ્જત મળશે, મોહબ્બત મળશે, શરફ મળશે, ઓનર મળશે. અને જ્યારે જાશું તો આમ લાગે કે કોઈ ફરિશ્તો ગયો આપણામાંથી, કે લોકો રોય કાશ આ બંદાને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હજી ઓર મોકો આપતે કે આપણી સમક્ષ હજી રહેતે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલ ખુદાનું મિશન શું હતું? હંમેશા સાંભળે છે મિલાદુન નબીમાં بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة ويزكيهم. Purify them. બાકી બધું મૂકી દો. તો રસૂલ ખુદાને કહે છે આ પ્યુરિફિકેશન શું છે? ખાલી નફ્સ? રસૂલ ખુદા કહે છે બુઇસ્તુ લિઉતમ્મિમા મકારિમલ અખલાક. એક જ ચીજ, ન કીધા ઇબાદત, ન કીધા રોજા,
ન કીધા હજ, ન કીધા બિઝનેસમેન હતા એ. વાંચો હિસ્ટ્રી પરે આપણે. મોસ્ટ રિલાયબલ, મોસ્ટ ટ્રસ્ટવર્ધી બિઝનેસમેન રસૂલે ખુદા. એક સેન્ટ કોઈનો પાય આમથી આમ ન જાય. અમને લોન દેતા બીક લાગે આપને, અલગ છે. એક પાય કોઈનો આમથી આમ ન જાય. રસૂલે ખુદા કે છે બુઇસ્તુ, અગર મને મોકલાવવામાં આવ્યું છે તમારી સમક્ષ, અગર મને ખાસ કોઈ પણ મિશન વાસ્તે મોકલાવવામાં આવ્યું હોય તો એનું નામ છે હુસ્નુલ ખલ્ક. Period. It is only about our character. ન તૌહીદની વાત, ન અદાલતની વાત. મોમિનીન, હુસ્નુલ ખલ્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. રસૂલે ખુદા 40 વર્ષ શીખાયરા નહીં, કાંઈ પણ અમલ કર્યા. યાદ રાખો, ઇસ્લામ શીખાડશું, ઇસ્લામ શીખશું, રિલિજન શીખાડશું, રિલિજન શીખશું. હુસ્ને ખલ્ક ન શીખાડી શકાય, હુસ્ને ખલ્ક પ્રેક્ટિસ કરાય. રસૂલે ખુદા 40 years પ્રેક્ટિસ કર્યા. કોઈને કીધા નહીં, સાચું બોલ, સાચું પોતું. કોઈને કીધા નહીં, કોઈનો પૈસો ન ખાજે, ઈમાનદાર બનજે, ઈમાનદારિયા. કોઈને કીધા નહીં ગારો ન દેવાય, ગારો કોઈ દી ન બોલ્યા. કોઈને કીધા નહીં ખોટું ન બોલજે, ખોટું કદી ન બોલ્યા. હુસ્નુલ ખલ્ક. આજના જમાનામાં એક જમાનો હતો, બચ્ચાઓ જ્યારે બુઝુર્ગ સાથે હોય, આંખ નીચી હોય, બુઝુર્ગ વાત કરે તો વી કાન્ટ લુક આઈ ટુ આઈ. હું મારી વાત કરું છું, મારા બુઝુર્ગો હતા, મારી હિંમત ન થતી. કસમ ખુદાના, હાથ પગ કાંપે. મારા પિતાજી સામે આવે અને જો કોઈ બુઝુર્ગ સામે આવ્યું, કોઈ મુઅલ્લિમ આવ્યું, કોઈ મુલ્લા આવ્યું, ખલાસ ઘરમાં આવે કોઈ, યા અલી, જબાન તો બંધ, નજર નીચે. હમના ઓપોઝિટ છે. હમના દીકરો ઘરમાં આવે, મા બાપની આંખ નીચે. ખોટી વાત કરતા હું તો મને કે ઉતરી જઈશ. હું એક સિનિયર સિટીઝનમાં એક લેક્ચર દેવા ગયો, તો જે બાની હતા ઓર્ગેનાઇઝર્સ, લેક્ચર પતી ગયું તો એ થોડું ઘણું બોલ્યા કે દીકરા તમારી વાત બહુ સાચી, હકીકત ઘરમાં અલગ છે, ઘરની અંદર હકીકત અલગ. આ બુઝુર્ગ માણસ કે છે, 75 વર્ષનો બુઝુર્ગ માણસ, ઘરમાં અલગ છે. અમે અમારી પાસે તાકાત નથી બોલવાની. કીધું અંકલ કેમ? લેક્ચરમાં બેઠા હતા આપણે બધા. હું કીધું અંકલ કેમ? એ કે કારણ કે મને ઘરમાં ખવડાવે છે એ, હવે એટલે ચાલે છે એનું, મારું નથી ચાલતું. હવે હું દબાઈ લો છું. તો મશ્કરીમાં કે અગાઉ બાયરીનો દબાઈ લો, હવે દીકરાનો દબાઈ લો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક જમાનો હતો, જમન આપણે ન કરી શકીએ જ્યાર સુધી મા બાપ ના આવે. હવે મા બાપ ટેબલ ઉપર જાય તો ક્યાં પહોંચી ગયો એ ખાઈને. એના સાની પ્લેટ બધા હું મૂકી, બાપ એકલો ખાતો હોય, એકલો. આ રિયાલિટી. હુસ્નુલ ખલ્ક ક્યાં છે? બોસ આપણે બેસીને આફતાબમાં, અંકલ અહીંયા છે. બિગેસ્ટ પ્રોબ્લેમ વોટ ઇઝ ઇટ? આપણી ફેમિલી, આપણી સોસાયટી, બીજું કાંઈ નહીં. ધ્યાન દેશું મદ્રેસામાં, ધ્યાન દેશું આલિમોમાં, ધ્યાન દેશું આપણા ટીચર્સોમાં. શા માટે? ફ્યુચર જનરેશન ઊભા થાય, ભલે પૈસાવાળા ન હો, એક ઇન્સાન બનીને ઉઠો. હુસ્નુલ ખલ્ક હોય તમારામાં, અખલાક હોય,
અખલાક હશે, ભટકી નહીં જાય. કસમ ખુદાના, અખલાક હશે, રસૂલની હદીસ છે, ઇમામોની હદીસ છે. અખલાક હશે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસ્તો દેખાડશે. ભલે જેટલી કોશિશો કરે ઓલા કા, યુટ્યુબમાં જેટલું કંઈ નાખવું હોય નાખવા દો. સારા અખલાક હશે, નહીં ભટકો. ધ્યાન રાખીજો. અઝાદારીને પકડ્યા, અખલાક સારા હોય બસ રસ્તો દેખાડશે, મળશે રસ્તો, ઇલ્હામ આવશે આપણને, ગુમરાહ નહીં થાય. અબા અબ્દુલ્લાહ ને પકડે આપણે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આફતાબમાં એક અમારો પ્રોજેક્ટ છે. 2.5 મહિના પહેલા અમે કીધા કે આ કાઉન્સિલર્સ જે હોય છે, જે મેરેજ કાઉન્સિલર કે છે, આપણે સમજી ગયા ને, મેરેજ કાઉન્સિલર્સ. તો આપણને થયું કે એક આપણે એવો પ્રોગ્રામ બનાવીએ, કારણ કે તલાકો વધી ગયા છે. અસ્તગફિરુલ્લાહ. શું કરે? નાની નાની વાતમાં તહમ્મુલ નથી, સહનશીલતા નથી. હવે સામે સામે હું એ કમાઉં છું, તું એ કમાય છે, હવે જોઉં તું મને શું કરીશ. એ વાત અલગ છે. ઇન્શાઅલ્લાહ ટાઈમ વટાઈ જશે, વટાઈ તો ગયો. તો ખાલી તમને મેન્શન કરી દો. તો અમે કીધા હરેક જમાતને, તમારામાંથી અમને 2 યા 3 ગોતી દો જેમાં ઇન્ટિગ્રિટી હોય. બેસ્ટ ગોતી દો કે આ ઇન્સાન અમે ચૂંટી લીધા, આને તમે કાઉન્સિલર બનાવો, કાઉન્સિલરના કાઉન્સિલર બનાવો. આ બેસ્ટમાં બેસ્ટ. 2.5 મહિનાથી હજી એક માણસ મને નથી મળ્યો. 2.5 months. I am still waiting for one submission. This is a person, go ahead, from anywhere in Africa. હું નથી કહેતો ખરાબ લોકો છે આપણે, ના. ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ, મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરતા. આપણે કે છે હુસ્નુલ ખલ્ક, જેના અખલાક રાઈટ ટુ ધ ટોપ હોય, આપણે એ જોઈ છે. તમને એક્ઝામ્પલ આપું. એક શેખ હતા, 35 વર્ષ પહેલાની વાત છે. આ બેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈને જાય. 35 years ago એને મોકલાવવામાં આવે છે કોમોરોસ. ક્યાં? કોમોરોસ. કે ત્યાં જરૂર છે, તમે જાઓ. તો એના વાસ્તે ટિકિટ કપાય છે, એકોમોડેશનનું બંદોબસ્ત કરવામાં આવે છે કે તમે જાઓ. હવે જાવા ત્યાંને કાંઈક તો દે, હાથમાં કાંઈ થોડું ઘણું તો દે. એ જમાનામાં $20 એટલે બહુ કહેવાય. આ જમાનામાં $2000. એ જમાનો એને $20 આપ્યા, આ લઈ જા, વાપરજે. ત્યાં કાંઈ પણ ખપે, અમને હિસાબ નથી ખપતો, આ $20 તમારા, તમે વાપરજો. હમણાં આપણે હિસાબ મંગાય નહીં, ત્યારે કંઈ હિસાબ નહીં, તમે વાપરો. ગયો લઈને બિચારો બંધો. 1 વીક ત્યાં રહ્યો. વીક કોમોરોસ પાછો આવે છે. પાછો આવે છે તો જે બુઝુર્ગ એને પૈસા આપ્યા $20, એના પાસે જાય છે અને એને કહે છે કે કામ જે મને આપ્યા હતા થોડું ઘણું થઈ ગયું, આ $20 તમારા. અજબ, અજીબ. $20 તમે વાપર્યા નહીં, તમે શું કરવા ગયા? એ કે બાપા હું ત્યાં ગયો, ઉતર્યો પ્લેનમાંથી, ટેક્સીવાળો આવ્યો, મારી સાથે બેઠો, એને મારી સાથે એટલી મજા આવી મને કે તમારા પાસેથી પૈસા નથી ખપતા, આખો વીક તમે રહ્યો, હું તમને લેવા આવીશ, મૂકવા આવીશ મુફ્ત. હોટેલવાળો મને કે બ્રેકફાસ્ટ ને લંચ ને ડિનર મુફ્ત, ખાલી તમારી સાથે વાત કર્યો, મને મજા આવી ગઈ. આને કહેવાય હુસ્નુલ ખલ્ક. ખાલી ઈ નહીં, $20 પાછા આવ્યા. હું હોત તો $20 મારા બચ્ચાના બૂટ લેતે ને મારી ઘરવાળીના ડ્રેસ લેતે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારા ભાઈઓ, અખલાક એક મોટી ચીજ છે. અખલાક એક ફાઉન્ડેશન છે. ઇસ્લામનો અગર ફાઉન્ડેશન હોય તો તૌહીદ, અદાલત, નુબુવત, ઇમામત, क़િયામતની વાત નથી.
અખલાક હશે, આ બધા અકાયદ હું સમજીશ. અકાયદ સમજી ને અખલાક ન હોય તો કોઈ ફાયદો નથી. ઇટ ઇઝ જસ્ટ ગોઈંગ ટુ બી અ વેસ્ટ ઓફ ટાઈમ. રસૂલે ખુદા એક એમ્બોડીમેન્ટ હતા અખલાકના. આયતુલ્લા ખોમૈનીને એક સવાલ કરે છે. આજે બધી મજાની વાત તમને કરું છું. આમ જાઓ ઘરે, આપણે બેસીને હું એ પોતે વિચાર કરું, આ વિડીયો ક્લિપ હું એ જોઈશ. એ જવાની આ તબે પિયા હું એ જોઈશ. વે પિયા वो अंगलिए उसी किए. आगा खुमैनी પાસે આવે છે સ્ટુડન્ટ. આયતુલ્લા ખુમૈની એટલે કોણ તમને ખબર છે? એમના અખલાક રાઈટ દેર. કોઈ આંગળી ન ચીંધી શકે. આગા ખુમૈની રાઈટ દેર, જેની ઘરવાળીને પૂછે છે કેવા હતા, કે 60 વર્ષ મેની સાથે જિંદગી ગુજારી. 60 વર્ષ એક દિવસ મારી પાસે ગ્લાસ પાણીનો નથી માંગ્યા. એનાથી વધારે હોય કે જ્યારે પલંગ ઉપર સુવા જાય ને, ઓલો રૂમનો કમરાનો જે દરવાજો હોય ને, આયતુલ્લા ખોમૈની જિંદગીમાં એમની ઘરવાળીને નથી કીધા કે આ દરવાજો બંધ કર, એ પોતે ઊભા થઈને દરવાજો બંધ કરે. આ આયતુલ્લા ખોમૈની અખલાક કઈ લેવલ પર? એને પૂછે છે, આઘા આ તમને અખલાક કોણ શીખાયું? ગુડ ક્વેશ્ચન. મને પણ શીખવું છે. જે તમને શીખાયું હું એ જાઉં એની પાસે શીખવા. અખલાક તમને કોણ શીખાયું? આટલા મીઠા અખલાક, તમારો મિજાજ એટલો મીઠો, લોકો તમારી પાસે ભીડમાં આવે, આટલી મોહબ્બત લોકોની તમારા તરફ, તમને કોણ શીખાયું અખલાક? આગા ખોમૈની કે અખલાક અમે શીખા નહીં, અમારા મુઅલ્લિમ જે હતા એને જોઈને અમારા અખલાક સુધરી ગયા. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જોઈને અખલાક પોતાના મેરે સુધરી ગયા. અગર આપણા બચ્ચાના અખલાક ન સુધરે, સવાલ કોને કરું? બચ્ચાઓને કરું? કરેક્ટ. અગર બચ્ચાઓ ગુસ્સાવાળા હોય, સવાલ કોને કરું? અગર ગાળો બોલતા હોય, સવાલ કોને કરું? આ બધા પ્રોજેક્ટ આપણે જેટલા કરશું, બસ વેસ્ટ ઓફ ટાઈમ. અલ્લાહ કદાચ થોડું ઘણું મળે, ફૂલને તો ફૂલની પાંખરી, કોશિશ કરવાની. જ્યાર સુધી મારા ને તમારા અખલાક મીઠા નહીં થાય, સુંદર નહીં થાય, ત્યાર સુધી વિશફુલ થિંકિંગ કે ને આપણે, ત્યાર સુધી સપના હકીકત ડિફિકલ્ટ. સપના બહુ થાય, પલંગ ઉપર સૂઈને ઓર સપના, બેઠા બેઠા ઓર સપના. હકીકત બહુ ડિફિકલ્ટ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે રસૂલ ખુદાને કુરાનમાં, ફબિમા રહમતિન મિન અલ્લાહ લિંતા લહુમ. અલ્લાહની મરસી છે, અલ્લાહની રહેમત છે એ રસૂલ, કે લોકો સાથે બહુ નમ્રતાથી તમે પેશ આવ્યા છો. બહુ નમ્રતાથી, વેરી સોફ્ટ. પછી કે છે વલવ કુંત ફદ્દન ગલીઝલ કલ્બ, અગર તમે કઠણ હોત, રફ હોત, અને અગર તમારા હાથ કઠણ થઈ ગયા હોત, રફ મિજાજના હોત, યા રસૂલ લન ફદ્દુ મિન હૌલિક, બધા ભાગી ગયા હોત તમને મૂકીને. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ યા ફોલ્સ? જુમેરાતના કેમ બચ્ચા નથી આવતા દુઆએ કોમેલ? હું શા માટે કહું દુઆએ કોમેલ બચ્ચા કેમ નથી આવતા? હું બેસું છું, હું બેઠો છું, મારા ઘરમાં મારા બચ્ચા દુઆએ તવસ્સુલ ન પડે, દુઆએ કોમેલ ન પડે. હું મારી વાત કરું છું, હું પોતે વિચાર કરું છું, કેમ નથી પડતા? આટલા લેક્ચર્સ આપે છે તમારો બાપ, કેમ નથી પડતા? એ કે તમે રિલિજિયસલી પરો મંગળવારના ને ગુરુવારના, પણ તમે જોજો અમે પણ પડશું. ચૂપ થઈ ગયો.
ચૂપ હું થઈ ગયો. I can't say anything. I can't defend. એટલે ઇસ્લામ એટલે what kind of thinking, what kind of understanding is Islam in our minds? અગર આ હયાતન તય્યબા ના લાવી શકે, હુસ્નુલ ખુલ્ક ના લાવી શકે, તો આપણે ક્યાં ઇન્સાન, ક્યાં ઇસ્લામની વાત કરે છે? આજે આબા અબ્દુલ્લાહ અલ હુસૈન કેટલાય ફ્રોમ વેર એન્ડ વેર ઇમામ વાસ્તે જાન દેવા વાસ્તે હાજર હતા, અને ઓલા કને ખબર હતી ભૂખ અને પ્યાસ હશે, કટકા કરવામાં આવશે, તોય હઠ પકડીને કે અમે આવશું, મૌલા તમારી જાનને અમે કોશિશ કરશું બચાવવાને, વી ડોન્ટ કેર, કટકા થાય તો થવા દો. આ એક જાતનો શોક, એક જાતની મોહબ્બત કેવી રીતના આવે? ઇઝ ઇટ બીકોઝ ઓફ ઇસ્લામ? બસ. ઇઝ ઇટ બીકોઝ ઓફ કરબલા? બસ. આ ઇમામના અખલાક હતા કે જનાબે કાસિમ જેવા ઇમામ હુસૈનને કહે છે કે મોત મારા વાસ્તે મદ કરતા પણ મીઠી. ઇમેજિન આ મગજમાં ઉતારે આપણે, આ ગમ નથી. This is not just talk. જનાબે કાસિમના મગજમાં મોત મદ કરતા મીઠી ફોર ઇમામ હુસૈન. ધેટ મીન્સ એક મોટો મેસેજ છે કે ઇમામ હુસૈનની પર્સનાલિટી કેવી હતી. કે હબીબ ઇબ્ને મઝાહિર 75 વર્ષના કામકાજ મૂકીને, શું ન હોય આપણે પોતે વિચાર કરે, 75 ની એજ હોય, આપણી પાસે કે રિસ્પોન્સિબિલિટીઝ ન હોય, બધું મૂકીને મૌલા હુસૈન હું હાજર છું, જાન દઈશ તમારા વાસ્તે. મૌલાના અખલાક ખેંચે. મદીનાથી નીકળ્યા, એક નહીં, બે નહીં, 10 નહીં, 100 નહીં, હજારો રરવા માંડ્યા, મૌલા ન જાઓ. સાંભળ્યા આપણે નહીં, ન જાઓ મૌલા. વાય? જનાબે અલી અકબર ખાસ કરીને આને મૂકી જાઓ, આને ન લઈ જાઓ. આ રસૂલની મુશાબે છે. આપણે શું સાંભળે છે? સુરત અને સીરત એટલે શું? હુસ્નુલ ખલ્ક. ન લઈ જવાને. આ એક ચાંદ છે, ચાંદ બને કમરે બની હાશિમ માફક એક ચાંદ છે. ખાલી જનાબે અબ્બાસ નહીં, અલી અકબર પણ હતા. અમારા ચાંદ છે, આને નહીં લઈ જાઓ. વહાબ જેવા વહાબ હજી તો હમણાં શાદી કર્યા, 2-4 દિવસ કદાચ ઇમામ હુસૈન પાસે આવી એ જાન દેવા તૈયાર. ઇમેજિન એ કેવા ઇમામ હશે, 2-4 દિવસમાં દિલમાં ઉતરી જાય કે નહીં, આ ઇમામ વાસ્તે હું જાન દેવા તૈયાર છું. ઇમેજિન. અગર આપણે આ લેસન લઈને ન જાય, then there is a big question mark. ક્યાં છે ઇસ્લામ આપણું? આજે આપણે જોઈ જનાબે મુસ્લિમને કૂફામાં એ જ્યારે મગરિબની નમાઝ પઢાવી લે છે, તો પેલા અઝાન જ્યારે જે દે છે ને મુઅઝ્ઝિન, ત્યારે કહે છે ખબરદાર મુસ્લિમ સાથે કોઈ હાથ ન મલાવે, મુસ્લિમ સાથે કોઈ ન હાલે ન ચાલે, મુસ્લિમને કોઈ સપોર્ટ ન કરે. ઇબ્ને ઝિયાદનો હુકમ છે, કોઈ પણ ગયું એને મારી નાખવામાં આવશે. ખાલી ઈ નહીં, એની આખી ફેમિલીને. વી વિલ કિલ ધેમ. જનાબે મુસ્લિમ અલ્લાહુ અકબર કરે છે, અઝાન પૈતી નમાઝ શરૂ કરે છે, નમાઝ પતે છે. કેન યુ બિલીવ? ઈ પછવારે જોઈ છે જે હજારોમાં બૈઅત આપ્યા, હજારોમાં કે અમે તૈયાર છે, બધા ગુમ. નિફાક દિલમાં હોય તો ઇમામ અલીને મૂક્યા, ઇમામ હસનને મૂક્યા, આજે અબા અબ્દુલ્લાહને મૂક્યા. જનાબે મુસ્લિમ પછવારે જોઈ છે હાની એકલા ઉભા છે. જનાબે મુસ્લિમ હાનીની આંખમાં આંખ નાખે છે. જનાબે હાની સમજી ગયા શા માટે આટલી ચિંતા છે જનાબે મુસ્લિમને. એક જ ચિંતા હતી,
હું મૌલા હુસૈનને એક લેટર લખ્યો તો કે મૌલા તમે કુફા આવો, હજારોમાં બૈઅત આપ્યા છે કે મૌલા અહીંયા આવશે. આ બધા ફરી ગયા. નમાઝ બાદ મસ્જિદમાંથી નીકળે છે, એક ગલી પકડી જનાબે મુસ્લિમ સંતાઈ જાય છે. આમ જોઈ છે તો લોકો ઊભા છે, જે પણ એને જોઈ મોઢું ફરાવીને હાલ્યા જાય. એ જ ગઈકાલે બધા ભેરા થઈ ગયા હતા, અમે સપોર્ટ કરશું, બધા ગુમ. કોઈના ઘરની બહારે બેઠા હોય છે તરસ બીમાર, તો એ બાઈ એક ડોસીમાં બહારે નીકળે છે જેનું નામ તવા. જોઈ છે મુસ્લિમ, એ ખબર નથી હોતી આ મુસ્લિમ છે. એ બંદા તો અહીંયા શું કરે છે? તમને ખબર છે કુફામાં હમણાં હાલત સારી નથી. ઓલા કા ગોતે છે મુસ્લિમને. તમે જાઓ તમારા ઘરે, તમારી ફેમિલી પાસે જાઓ. એ કે મારા પાસે કોઈ ઘર નથી. તમારા પાસે ઘર નથી તો તમે ક્યાંથી આવ્યા છો? એ કે હું મદીનાથી આવ્યા છે. બસ તવાને સાંભળું તું મદીના, રસૂલને મદીના. તો તમે કોણ? એ કે છે જેની પાછળ આ લોકો લાગ્યા છે એ હું મુસ્લિમ ઇબ્ને અકીલ છું. મોમિના બાઈ જનાબે મુસ્લિમને ઘરમાં અંદર બોલાવે છે, એને ખાવાનું રાખી દે છે, પાણી રાખી દે છે. પણ આ મોહબ્બત ઇમામ હુસૈનની જનાબે મુસ્લિમના મોઢામાં ખાવાનું નથી કરતું. કે મને ખાવું નથી, એક જગા આપો, અલ્લાહની ઇબાદત કરીશ. બસ મલઉન એનો દીકરો આવે છે તવાનો, એને સંભળાય છે અલ્લાહની zikr. આ ઘરમાં કોણ છે? એને આમ કંઈક થાય છે, કોઈ છે, ખબર પડે છે તો મુસ્લિમ સીધો ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ પાસે જાય છે. અને આટલા લોકો બધાય ગોરા ઉપર ફુલ્લી આર્મ્ડ જનાબે મુસ્લિમ વાસ્તે આવ્યા છે. જનાબે મુસ્લિમ ગોરાનો અવાજ સાંભળે છે. તવાને કહે છે, એ બુઝુર્ગ મારી માં, બસ મને રજા દ્યો, હું જાઉં છું. મુસ્લિમ બારે નીકળે છે અને શરૂ થાય છે લડાઈ. એક માણસ એકલો, તમે વિચાર કરો આખા કુફામાં હજારો લાખો લોકો, પણ એક પણ જનાબે મુસ્લિમ સાથે નહીં. અકેલા મુસ્લિમ લડાઈ કરતા કરતા બીજા આવે છે. એ કરતા કરતા એમને પકડી અને ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ પાસે લઈ જાય છે. ઉબૈદુલ્લાહ એ કે છે અમારો કલ્ચર છે, અરબી કલ્ચરમાં કે તમને હું મારી નાખું તે પહેલા તમારી વસિયત તમને કહો. જનાબે મુસ્લિમ કે છે પહેલા મારો એક નાનો કરજો છે, આ કરજો મારો જે શિલ્ડ છે એને વેચી ઝીરા, એનાથી તમે એ કરજો ભરી નાખો. બીજો કાંઈ છે એ કે હુસૈન ઇબ્ને અલીને કહેજો અહીંયા કુફા ના આવે, હું બોલાવ્યો છું. ઇબ્ને ઝિયાદ મારું આ કામ કરજે. ઇબ્ને ઝિયાદ તો તમને ખબર છે કેવો ખોટો. ઓલાને બોલાવે છે કે આને લઈ જા, ઉપર લઈ જા દારુલ અમારા. જનાબે મુસ્લિમનો સર કલમ કરવાતા ને મુસ્લિમ કરબલા તરફ કે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ. એનો સર કલમ કરી અને મુસ્લિમની લાશ ગોરામાં બાંધી કુફાની ગલીઓમાં. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. سورة المباركة الفاتحة.